અરવલ્લી જિલ્લા ટ્રાફિક ઇન્ચાર્જ પીએસઆઈ વીએસ ધોકડિયા ભારે વાહનો સામે એક્શન મોડમાં। અરવલ્લી જિલ્લા માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ક્વોરી એસોસિએશનના પ્રમુખ તેમજ સભ્યો સાથે મીટિંગ કરી ધનસુરા બાયડ વિસ્તારમાં ફરતા ડમ્પર ચાલકોને લોડિંગ દરમિયાન ફરજિયાત ટ્રાફિક નિયમો પાલન કરવા સૂચન કર્યું હતું। તેમજ ધનસુરા બાયડ રોડ ઉપર ટ્રાફિક નિયમન ભંગ કરતા ડમ્પરો મળી આવતા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા ટ્રાફિક ઇન્ચાર્જ પીએસઆઈ વીએસ ધોકડિયા અને પોલીસ સ્ટાફ દ્વારા ભારે વાહનો પૂરપાટ ઝડપે બેફામ ચાલકો સામે લાલ આંખ કરતા ભારે વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો તેમજ બેફામ કાર બાઇક ચલાવતા વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ બેફામ બનેલા ભારે વાહનો તેમજ બાઇક કાર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા છૂટો દોર આપતા જિલ્લા ટ્રાફિક પોલીસ પીએસઆઈ એક જ દિવસમાં સપાટો બોલાવ્યો હતો। ભારે વાહનો અને નિયમનનો ઉલાળ્યો કરતા અન્ય વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। 13,000 દંડ તેમજ 10 મેમાં 27 ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ અચાનક ત્રાટકતા બેફામ બનેલા ભારે વાહન ચાલકો ક્યાંક નિયમો અને શિસ્તતાનું પાલન કરતા નજરે ચડ્યા હતા। જિલ્લામાં રોમિયોગીરી કરતા દ્વિચક્રી તેમજ કાર ચાલકો બેફામ ગતિ પર ફૂલ સ્ટોપ મૂકતી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર, અરવલ્લી।